राधे राधे मित्रों। आज આપણે વાત કરવી છે એક હિન્દી કહેવત ઉપરથી કે ગલતી करना प्रकृति है, गलती करना प्रकृति है, मान लेना संस्कृति है और उसमें सुधार करना प्रगति है। तो मित्रों, माणस मात्र भूलने पात्र એટલે ગલતી કરવી, ભૂલ કરવી એ માણસની પ્રકૃતિ છે, પણ ગલતી ભૂલ માની લેવી એ સંસ્કૃતિ છે। મિત્રો, રામચરિત માનસમાં આપણે ગૌતમ ઋષિના પત્ની અહલ્યાજીનો પ્રસંગ આવે છે કે એમાં અહલ્યાજીએ ભૂલ કરી, પણ એ ભૂલ સ્વીકારીને એ પથ્થર બની ગયા અને ફરીવાર એ ગલતી ન થાય એ માટે એ પથ્થર બની ગયા। અને જ્યારે ભગવાન રામ અહલ્યાજીના આશ્રમે આવ્યા ગૌતમ ઋષિના, ત્યારે ભગવાનની શરણ રસથી પાછા અહલ્યાજી પ્રગટ થયા। ये गलती मान लेना संस्कृति है और जो गलती का सुधार कर दे तो प्रगति निश्चित है। એટલે મિત્રો, गलती भूल બધા લોકોથી થાય છે। गलती हर इंसान से होती है, लेकिन गलती सुधारता वही इंसान है जो दिल का साफ होता है और रिश्तों को खोना नहीं चाहता। मित्रों, गलती हरेक इंसान थी, पण આપણે આ જગતમાં આવ્યા છીએ, જે કાંઈ रिश्तो હશે, ભાઈ ભાઈના, ભાઈ બહેનના, પતિ પત્નીના, બાપ દીકરાના, ભાઈ બહેનના, એ જો આપણા रिश्ता છે, આપણા સંબંધ છે, એ સંબંધ ખોવા ન માગતા હોય, એ લોકો ગલતીમાં ભૂલમાં સુધારો કરે છે અને ફરીવાર એ ભૂલ ન થાય એ જોવે છે। એટલે સંતો કહે છે કે ગલતી કરો પણ બાર બાર મત કરો, तो यही जीवन है, यही जीवन है, यही निभाना है सब रिश्तों को। और अपना जो स्टेज मिला है, कुदरत ने जो भेजा है, वो स्टेज पर अपना जो किरदार है वो निभाते चले जाए। दोस्तों संबंधीओ याद करे એવી જિંદગી જીવીને માણા ચાલ્યો જાય છે। આવીને આવી વાતો લઈને ફરી મળશું। રાધે રાધે।